કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન ડેડિયાપાડા તાલુકામાં આવે છે ત્યારે તો તંત્ર આજે યુદ્ધના ધોરણે લાગી ગયું છે. તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી, કેમ વન વિભાગ અટકાવે છે? દેવમોગરાના રોડ માટે આટલા બધા ઝાડો કપાય છે, ત્યાં કાયદો નડતો નથી અને જૂના રાજ માટે નડે છે. પ્રધાનમંત્રી આવે ત્યારે જ કેમ રોડ બને, પ્રધાનમંત્રી આવે ત્યારે જ કેમ આ સુવિધાઓ કરવામાં આવે, આવા પ્રશ્નો અનેકવાર અનેક વિસ્તારોથી પૂછાતા હોય છે. અત્યારે ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી આવવાના છે અને ગૌરવ યાત્રા દરમિયાન જે સુવિધાઓ થવી જોઈએ ત્યાં વિસ્તારોમાં હવે ધીરે ધીરે એ સુવિધાઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલાં જે રંગરોગાન થવા જોઈએ, જે રસ્તા બનવા જોઈએ એ બની રહ્યા છે. ચૈતર વસાવા આ વિષય પર વિરોધ કરતા અને પ્રશ્ન કરતા દેખાયા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય જેવું કહેવાય છે કે પ્રધાનમંત્રી આવશે અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ચૈતર વસાવા ના પાડે છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય નથી જોડાવાનો. એ સવાલ પૂછી રહ્યા છે પ્રધાનમંત્રીને અને તંત્રને પૂછી રહ્યા છે કે જ્યારે પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે તમે રસ્તા સારા કરી દો, જ્યારે પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે તમે સ્કૂલમાં અને બીજી બધી જગ્યાએ રંગરોગાન કરાવી દો છો. તો પ્રશ્ન એ થાય છે કે આદિવાસીઓ માટે કેમ ક્યારેય તમે કામ નથી કર્યા? આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ શું? આપણે શહેરમાં પણ એવું જોઈએ છે કે ઘણી બધી વાર જ્યારે કોઈ મોટો કાર્યક્રમ હોય ત્યારે રસ્તા બનતા હોય. થોડા સમય પહેલાં જ અમદાવાદના નિકોલમાં જ્યારે કાર્યક્રમ હતો પ્રધાનમંત્રીનો, અમે ગયા હતા ત્યાં વિસ્તારમાં ફરવા માટે અને લોકોને પૂછ્યું પણ હતું કે આ રસ્તા મસ્ત બની ગયા છે, ત્યાં કલર સરસ થઈ ગયો છે, તો આવું પહેલાં હતું કે નહીં? તો એ બધાએ બહુ સ્વાભાવિક એવું કીધું કે અમે તો રોજ એવી ઈચ્છા રાખીએ છીએ કે દર થોડા મહિને પ્રધાનમંત્રી કે સીએમ કે બધાના કાર્યક્રમ હોય તો એટલીસ્ટ અમારા રસ્તા ને બધું તો સરખું થઈ જાય. ડેડિયાપાડામાં પણ એવી સ્થિતિ છે. એની આસપાસના વિસ્તારો જે ગામડાઓ છે ત્યાં હવે સુવિધાઓ કરવાની શરૂઆત કરી દીધી છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલાં જે સુવિધાઓ થવી જોઈએ એનું કામ ચાલી રહ્યું છે. ચૈતર વસાવા સવાલ પૂછી રહ્યા છે કે એ બાળકો જેને મધ્યાહન ભોજનનું સરખું ખાવાનું નથી મળતું, એ રસ્તાઓ જે ક્યારેય સરખા ન હતા એ અચાનકથી કેમ ચમકી રહ્યા છે? ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળો. આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ડીસીએફ શ્રી અને તમામ વિભાગોના શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં, જિલ્લા પ્રમુખ શ્રી, ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની આજે મિટિંગો થઈ અને આ મિટિંગમાં અમે વિવિધ બાબતોની એમની સાથે ચર્ચાઓ કરી છે. જેમ કે આજે મનરેગાની રોજગારી 6 તાલુકામાં ચાલુ નથી તો ક્યારે ચાલુ થશે ને કેમ બંધ છે? તો એમણે અમને 10થી 15 દિવસની બાહેધરી આપી છે કે મનરેગામાં રોજગારી અમે ચાલુ કરાવી દઈશું. બીજું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન ડેડિયાપાડા તાલુકામાં આવે છે ત્યારે તો તંત્ર આજે યુદ્ધના ધોરણે લાગી ગયું છે. તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી, કેમ વન વિભાગ અટકાવે છે? દેવમોગરાના રોડ માટે આટલા બધા ઝાડો કપાય છે, ત્યાં કાયદો નડતો નથી અને જૂના રાજ માટે નડે છે. એ બાબતની પણ મેં રજૂઆત કરી. સાથે સાથે જે એમણે જાહેરનામા પ્રસિદ્ધ કરીને યાલ પુલ પર માત્ર 25% વાહનોની જ અવરજવર, 25 ટન વાહનોની જ અવરજવરની પરવાનગી આપી છે, ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રંગના નેશનલ હાઈવે પર સૈદપુર અને ઘાણીકૂટની વચ્ચે કરજણ નદી પર એક બ્રિજ છે. એના લીધે ત્યાં એંગલ લગાડવામાં આવ્યા છે, જેના કારણે 4 વ્હીલ સિવાયના વાહનોની અવરજવર નથી થતી અને ડાયવર્જન ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડીપાડા થઈને, કેવડી થઈને, ફૂલવાડી થઈને આપવામાં આવ્યો છે. ત્યારે નેશનલ હાઈવેને આજે મેં રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો બાયપાસ એની નીચે બનાવવામાં આવે અને લોકોને આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે, એની એક વાત કરી છે. ત્રીજી વાત, ચિકદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન ઊભું કરવામાં આવે, પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવે, તાલુકા પંચાયત મામલતદાર ઊભી કરવામાં આવે અને સાથે સાથે ITIથી લઈને તમામ પ્રકારની શાખાઓ, તમામ પ્રકારના અધિકારીઓ ત્યાં હાજર રહી અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતોની રજૂઆત કરવામાં આવી છે. સાથે મધ્યાહન ભોજનના જે કોન્ટ્રાક્ટરને આપવાની પદ્ધતિ છે, જ્યારે એક જિલ્લામાં એક જ કોન્ટ્રાક્ટર આખી શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડે છે, એવું ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે, જેનો પણ મેં વિરોધ કર્યો છે અને કીધું છે કે જે પ્રકારે મધ્યાહન ભોજન ચાલે છે એ પ્રકારે એમને મધ્યાહન ભોજન ચાલવું જોઈએ. જેવી અનેક પ્રકારની સુખાકારી યોજનાઓની મેં એમની સાથે ચર્ચા કરી છે અને જે રોડ અને રસ્તા પેચવર્કના બાકી છે એને પેચવર્ક કરવામાં આવે, સાઇડ કટિંગો કરવામાં આવે, જ્યાં નાળા જર્જરિત છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે. સાથે સાથે પ્રધાનમંત્રી આવાસના જે બીજા અને ત્રીજા હપ્તાઓ પેન્ડિંગ છે એ પણ પૂર્ણ કરવામાં આવે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જેટલી યોજનાઓ હોય, ટ્રાઇબલ સપ્લાયની યોજના હોય, નાણાં પંચની યોજના હોય, વર્ષોથી
એમની જે ગ્રાન્ટ બચત છે આદિ આદર્શ ગ્રામથી લઈને એ તમામ ગ્રાન્ટોને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરીને કામો પૂરા કરવામાં આવે એવી આજે મેં માંગ કરી છે. અને નર્મદા જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, એસપી, ડીસીએફ અને નિયામક જેવા તમામ કર્મચારી અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆતો કરી છે એના સત્વરે નિરાકરણ આવીને મને રિપોર્ટિંગ કરવાનું એમણે મને આજે બાહેધરી આપી છે.